નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સયાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના હજીરાના દરિયા કિનારેથી વધુ 5 કરોડની કિંમતનું ચરસ મળ્યું. અફઘાની ચરસના પેકેટ મળ્યા હતા. 15 ઓગસ્ટ પહેલા જ 2.5 કરોડનું ચરસ સુરતે સોજીને મળ્યું હતું. ત્યારબાદ દરિયા કિનારા પર ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સયાજી સમાચાર .live સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે સયાજી સમાચાર .live ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. જે કપાઈ જાય બીજું કંઈ નહીં. આ કોણ છે? ગઈકાલે 15 ઓગસ્ટના દિવસે અને એના પહેલે બી અમુક દિવસ પહેલાં જો એ સુરત શહેરના દરિયાકાંઠા ઉપરથી લગભગ 3 કિલોથી વધુ માત્રામાં અફઘાની ચરસના પેકેટો 3 પેકેટ મળ્યા હતા, જેના લગભગ કિંમત જો 1.5 કરોડ જેટલા હતી. એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના, મેરીન પોલીસ અને એસઓજીના ફિશરમેન વાચ ગ્રુપના અમારા સભ્યો છે, એના એક્ટિવેટ કરવામાં આવેલ. એસઓજીના ટીમ દ્વારા ડ્રોન કેમેરાઓના માધ્યમથી આ દરિયા પટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા. એના અનુસંધાને ગઈકાલે ફરીથી જો ટોટલ 10 કેજીથી વધારે વેટના કુલ 7 પેકેટો, જેના કિંમત 5 કરોડથી વધુ કિંમતના અફઘાની ચરસ અમને રિકવર થયા છે દરિયાકાંઠાથી. અને અત્યારે એના લઈને અમારા બાજુના બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં, ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે. તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ 3-4 દિવસમાં 6.5 કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળ્યા છે. અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર જો શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે, એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોઈએ તમામ ડે નાઇટ કન્ટિન્યુઅસ જો પેટ્રોલિંગ અને ડ્રોન કેમેરાઓ દ્વારા ચાલુ છે. અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળ્યા છે, અત્યારે જો એફએસએલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે અફઘાની ચરસના, તો સાથોસાથ અમે એટીએસના બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો બી રિકવરી કરી છે અને અન્ય જો અમારા બીજા જિલ્લાઓની પોલીસે જો રિકવરી કરી છે, એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે એસઓજીની ટીમ કરી રહી છે. અને આવનાર દિવસોમાં બી હું આપના માધ્યમથી તમામ અમારા એવા દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને બી રિક્વેસ્ટ કરું છું કે આ કાંઠામાં આપને જ્યારે પણ આ પ્રકારની કોઈ સસ્પેક્ટેડ વસ્તુઓ મળે તો આપ તાત્કાલિક જો આપ अपने पुलिस स्टेशन, આજુબાજુના પોલીસ સ્ટેશન અથવા આપ 100 નંબર પર જાણ કરો, જેથી જો પોલીસના ટીમ જો સર્ચ કરી રહી છે એના બી મદદરૂપ થાય. અને આપના ઇનપુટથી અમે લોકો આ પ્રકારના જો નાર્કોટિક્સ જથ્થો છે કોઈ બીજાના હાથમાં નહીં પહોંચી શકે, એના અમે લોકો ઇન્શ્યોર કરી શકીએ. ગયા 2023માં બી લગભગ 3 ગુનાઓ દાખલ થયા હતા, જેમાં એક 7 કરોડ, 6 કરોડ, 8 કરોડ આ પ્રકારના જો એ કરીબ આશરે 19 કરોડ રૂપિયાના મુદ્દામાલ પકડાયા હતા. જો ચાલુ વર્ષે બી લગભગ 6.5 કરોડના પકડાયા જોઈએ. તો જનરલી અત્યાર જે રીતના પેકિંગ છે દરિયામાંથી આવ્યા છે, આ તો વાત પક્કી છે. જો દરિયામાં જો ફ્લોટ કરીને અને કેવી રીતે આવ્યા, કંઈ દરિયાના વચ્ચે કોઈ ડિલિવરી થવાની હતી, ત્યાંથી કોઈ સિક્યુરિટી એજન્સી જોઈને કોઈ ફેંકી દીધા હોય, જો ડ્રિફ્ટ કરતા હોય અહીંયા આવી ગયા છે, તો એને જ બારેમાં જો આપણા નોડલ એજન્સી છે એટીએસ, એના સાથે સંકલન કરીને અત્યારે કામગીરી ચાલુ છે. પરંતુ જે રીતે આપણા બાજુના જિલ્લા નવસારીમાં બી લગભગ ઘણા બધા જો મોટી માત્રામાં ત્યાં બી રિકવર થયા છે. તો ઓર બી આવનાર સમયમાં જ્યારે ચોમાસાનો સમય હોય તો ડ્રિફ્ટ કરીને આપણે શોર ઉપર આવી જવાની શક્યતાઓ પણ વધુ છે. એના માટે અમે થોડાસા વધારે એલર્ટ બી છીએ. સાથોસાથ લોકો જ બી અપીલ કરીએ છીએ કે કોઈ ના મળે તો તાત્કાલિક પોલીસ જાણ કે ના કે પોતે રાખી લે જોઈએ. લગભગ જે રીતેના પેકિંગ એના છે, એના સ્ટારબક્સ, કેફે વગેરેના પ્લાસ્ટિકના આમાં જો કરે અને પછી જ્યારે ખોલીએ તો બહુ એકદમ ચીકના જો હોય છે, એકદમ બહુ હાઈ ક્વોલિટીના ચરસ હોય છે. તો એના જો મળે છે અને ત્યાંથી જો અમે લોકો કોન્ટેક્ટ કર્યા ત્યારે આ જ પ્રકારના આ બી આપણા સેમ મતલબ લગભગ કન્સાઇનમેન્ટ મળી રહ્યા છે. અમે લોકો ફેસલાને જો બી એના ડિકોડ કરવા માટે કે અરબી ભાષા છે કે કઈ ભાષા છે જો એના અમે મોકલાય છીએ ત્યાં અત્યારે એફએસએલ, અને પ્લસ એમાં જો લેંગ્વેજ અમારા કન્વર્ટર હોય છે એના પાસે જોઈએ. પરંતુ અત્યાર પ્રાથમિક દૃષ્ટિએ એવા
પક્કા છે. આ બધા જો અફઘાની ઓરિજિનના જો આ ચરસ છે. સર સ્ટારબક્સના શા માટે કવર લગાવવામાં આવે છે? કારણ કે અત્યાર સુધી જે પણ ચરસ મળ્યું છે એમાં સ્ટારબક્સના જ લેવલ લગાવેલા છે. જનરલી એક તો એવું થાય કે જ્યારે આ લોકો સ્મગલિંગ કરતા હોય, કોઈ એજન્સીઝ એના સર્ચ કરે તો દૂર સુધી જોઈને લાગે કે ભાઈ કંઈક કોફીના કોઈ પેકેટ છે જેના જો ઇમ્પોર્ટ એક્સપોર્ટ થઈ રહ્યા છે. એક એના હિસાબથી હોય છે. અને બીજા આ લોકો એના માટે વાપરે છે કે કોઈ પણ સંજોગોમાં એના અંદર પાણી જઈ નહીં શકે જોઈએ, તો વોટર ટાઇટ રહે એના માટે આ પ્રકારના આ લોકો જો કોથળીઓ યુઝ કરે છે. એમાં સ્ટારબક્સ જો કેફેના જો પ્લાસ્ટિકના જો કોથળી છે એની ક્વોલિટી બહુ સારી છે. અને અમે લોકો જોયા કે એના જ્યારે ફેસલના ટેસ્ટિંગ કરવા માટે ખોલા તો અંદર તક જો પાણી નહીં જઈ શકે આ પ્રકારના સરસ એના જો પેકેટ બનાવવામાં આવેલા છે. એના માટે આ લોકો એક તો બચવા માટે એ ઉપયોગ કરે કે દૂર સે બતાવી દે કે કોફીની ડિલિવરી થઈ રહી છે, અને સાથોસાથ જો એના પ્રોડક્શન માટે પણ છે.